આજરોજ વિશેષ મુલાકાતમાં આપણે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિનીબેન અગ્રવાલ સાથે વાતચીત કરવા માટે આવ્યા છે. તેમણે 3 વર્ષથી વધુ સુરત મહાનગરપાલિકાની જવાબદારી નિભાવી છે. તેમના સાથે કેટલીક વાતચીતો કરીશું, કારણ કે તેમની બદલી વડોદરા ખાતે થઈ છે અને તે બાબતે આપણે મેડમ, સુરતમાં 3 વર્ષથી વધુ તમે ફરજ બજાવી છે. સુરતના અનુભવ વિશે તમે શું કહો છો? મને લાગે છે કે હું દરેક વખતે કહું છું કે સુરત ભારતનું જ નહીં પણ વિશ્વનું એક ખૂબ વિકસિત શહેર તરીકે આગળ વધી રહ્યું છે. સુરતમાં અપાર સંભાવનાઓ છે. વર્લ્ડ ક્લાસ સિટી અને ગ્લોબલ સિટી અને ફ્યુચરિસ્ટિક સિટી કહીએ તો સુરત એની તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. સુરતના જો વિકાસની ગાથા છે, આમાં સુરતના લોકોનું પોઝિટિવ હકારાત્મક વલણ અને એમના સાથે સાથે એમનું નેશનલ અને ઇન્ટરનેશનલ વિઝન સિટીના ગ્રોથ માટે ખૂબ જ અગત્યનું રોલ ભજવે છે. એટલે મારું જો સુરતમાં એક્સપિરિયન્સ રહ્યું છે એટલા વર્ષોનું, ખૂબ વિઝનરી અને ખૂબ પરફોર્મન્સ ઓરિએન્ટેડ અહીંયા કાર્યકાલ રહ્યું. અને આમાં સુરત પાસેથી મને નેશનલ અને ઇન્ટરનેશનલ વિઝન એક જોવાનું મળ્યું છે, જે આવનાર ભવિષ્યમાં મને પણ ખૂબ કામ લાગવાનું છે. સુરત મહાનગરપાલિકાનું જે પ્રોજેક્ટનું બજેટનું વજન હતું એ હજુ સુધી એ કાગળ પર આવ્યું નહીં હતું. તમારા આવ્યા પછી એ કાગળ પર લાવ્યા છો. કેવી રીતે તેનો અનુભવ લાગે? સુરતમાં ચૂંકી 10 વર્ષમાં જ સુરતની પોપ્યુલેશન ડબલ થઈ ગઈ છે અને અત્યારે 8th લાર્જેસ્ટ સિટી તરીકે કામ કરી રહ્યું છે. અહીંયા સમગ્ર ભારત દેશમાંથી લોકો આવીને બેટર એમ્પ્લોયમેન્ટ અને બેટર ક્વોલિટી ઓફ લાઈફની દિશામાં આગળ કામ કરે છે. એટલે કોર્પોરેશનના જો કામો છે એમનું ખૂબ ઝડપથી વ્યાપ વધી રહ્યું છે. નેચર ઓફ વર્ક ખૂબ ઝડપથી વધી રહ્યા છે. એટલે જો વહીવટી ભવન છે એ સુરતનું એક ખૂબ મોટું આઇકોનિક બિલ્ડિંગ છે. અને એમાં માનનીય વડાપ્રધાનશ્રીનું વિઝન છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે સ્ટેટ ગવર્મેન્ટ હોય કે લોકલ બોડી હોય, બધા જ લોકો એક જ જગ્યા ઉપરથી કામ કરે. એ વિઝન સાથે ટ્વિન ટાવર જેવું આ જો વહીવટી ભવન છે એ ખૂબ ઝડપથી આમાં કામ કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં એનું જો સિવિલ કન્સ્ટ્રક્શનનું કામ છે એ પૂરું થશે અને ત્યાર પછી અંદરના જો ઇન્ટિરિયર્સ અને ઇલેક્ટ્રિકલનું કામ ચાલુ થશે. બટ આવનાર ભવિષ્યમાં આ જો સુરતનું નવું આઇકોનિક વહીવટી ભવન છે એ ગુડ ગવર્નન્સની દિશામાં સમગ્ર ભારત દેશમાં એક ખૂબ સારું દાખલો પૂરું પાડશે. મેડમ, ડુમસ સી ફેસનું પણ કામ ખૂબ જ ઝડપી રીતે તમારા રાજ્યમાં થયું છે. વર્ષોથી કાગળ પર હતું, પરંતુ આવનારા સમયમાં સુરતીઓને તેનો કેટલો ફાયદો થશે? ડુમસ સી ફેસ સુરતીઓ માટે ખૂબ જ પસંદીદા એમની જગ્યા છે. રજાનો દિવસ હોય કે કોઈ પણ તહેવારનો પ્રસંગ હોય, હજારો લાખોની સંખ્યામાં લોકો ડુમસ સી ફેસ ઉપર જાય છે. અત્યારે ડુમસ સી ફેસનું પર કામ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. કન્સ્ટ્રક્શનની કામગીરી મોટા ભાગે પૂરી થઈ ગઈ છે. હોર્ટિકલ્ચર વગેરેની કામગીરી ચાલી રહી છે. ભવિષ્યમાં ત્યાં ફરવા માટે, વોક કરવા માટે, બીચ સ્પોર્ટ્સ માટે, એક્વેરિયમ્સ માટે, એક્વા થીમ ઉપર સુરત શહેરના લોકોને એક ખૂબ સારું ટુરિઝમનું સ્પોટ દરેક સુવિધા સાથે મળશે એવી દિશામાં ડુમસ સીફેસ પ્રોજેક્ટ આગળ વધી રહ્યું છે. એટલે સુરતીઓ માટે એક ખૂબ સારું પ્રોજેક્ટ રહેશે. હમણાં કેટલું કામ બાકી છે? કારણ કે એવું લોકો કહેતા હતા કે ફેબ્રુઆરી સુધીમાં કામનો નિકાલ થઈ જશે, પણ તો હજુ કેટલું બાકી છે? અત્યારે જેવી રીતે કામ ચાલી રહ્યું છે, આવનાર 1 થી 2 માસમાં આ કામ પૂરું થવું જોઈએ. એટલે ફેઝ 1નું કામ જો છે સુરતના લોકો માટે ખુલ્લું મૂકી શકાય એવી રીતનું કામ ચાલી રહ્યું છે. સુરતનો સૌ પ્રથમ ઇકોનોમિક પ્લાન કેવી રીતે સાકાર થયો છે? માનનીય વડાપ્રધાન શ્રી કહે છે કે શહેરો આવનાર વર્ષોમાં ભારત દેશના વિકાસના ગ્રોથ ઇન્જન બનવાના છે. અને ભારત સરકાર શ્રી અને નીતિ આયોગના માર્ગદર્શન હેઠળ પ્રથમવાર શહેરોનું ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન અને શહેરોને કેન્દ્રમાં રાખીને રિજનલ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવવાની શરૂઆત થઈ હતી. અને સુરતમાં પણ આ પહેલ કરવામાં આવી હતી. નીતિ આયોગ, ગુજરાત સરકાર શ્રીના માર્ગદર્શન હેઠળ આ સુરતનું ઇકોનોમિક રિજન પ્લાન બનાવવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતનું પ્લાન હતું અને માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આ પ્લાન લોન્ચ કરવામાં આવ્યું હતું. પણ જેટલું ઝડપથી આ પ્લાન બનાવવામાં આવ્યું છે એટલું જ ઝડપથી આ પ્લાન ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પણ ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. એટલે 2047ના પરિપ્રેક્ષ્યમાં, વિકસિત ભારત 2047ના પરિપ્રેક્ષ્યમાં સુરત ઇકોનોમિક રિજનલ પ્લાન
ખૂબ આગળથી વધશે અને એમના કારણે અર્ન વેલ અને લિવ વેલના કોન્સેપ્ટ ઉપર સુરત ઇકોનોમિક રિજન પ્લાન સમગ્ર ભારત દેશને આવનાર વર્ષોમાં એક પ્રેરણા પૂરું પાડશે એવું મારું મંતવ્ય છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિનીબેન અગ્રવાલ સાથે આપણે વાતચીત કરી રહ્યા છે. તેમણે 3 વર્ષ ને 4 મહિના સુધી સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવી છે. મેડમ, ઘણા એવા પ્રોજેક્ટ છે, તમે જઈ રહ્યા છો, તમને યાદ હશે કે ભાઈ આ પ્રોજેક્ટ હું સુરતમાં હોતી તો હું પૂરી સાકાર કરીને થશે, પરંતુ એવા કયા પ્રોજેક્ટ છે તે અધૂરા રહ્યા છે તમારા રાજમાં? તાપી બેરાજનું કામ અત્યારે ચાલુ થઈ ગયું છે, પણ હવે ઝડપથી ડિઝાઇન અપ્રુવલ પછી ખૂબ ઝડપથી આગળ વધશે. સાથે સાથ આપણે પાવરની દિશામાં, એનર્જીની દિશામાં અત્યારે સામાન્ય સભાએ ખૂબ સરસ પ્રોજેક્ટ અપ્રૂવ કર્યું છે, જેમાં 2030 સુધીમાં સુરત સમગ્ર ભારત દેશમાં પ્રથમ મહાનગરપાલિકા બની શકે જ્યાં 100% રિન્યુએબલ એનર્જીથી પાવરનું કન્ઝપ્શન થાય. એમનું પ્લાન ઓલરેડી મંજૂર થયું છે. હવે ઇમ્પ્લિમેન્ટેશન માટે આમાં આગળ કામ કરવાની જરૂરિયાત પડશે. સિટી બસીસમાં બીઆરટીએસમાં 100% ઇલેક્ટ્રિક બસીસનું કોરિડોર આવી ગયું, પણ હવે સિટી બસીસમાં જો બાકી રહી છે એમને 100% ઇલેક્ટ્રિક બસીસ ઉપર આવવાનું બાકી છે, જે કરવામાં આવી રહ્યું છે. ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ કરી છે, પણ હવે ગ્રીન હાઇડ્રોજન સાથે એ આગળ વધે એ એવા ઇનિશિયેટિવ્સ છે જે ઓલરેડી એક્શન પ્લાન રેડી છે. આવનાર વર્ષોમાં ઇમ્પ્લિમેન્ટેશન થશે તો સુરત આ બધા જ ક્ષેત્રોમાં સમગ્ર ભારતમાં જ નહીં પણ વિશ્વમાં એક ખૂબ રોલ મોડલ જેવું ઉદાહરણ પૂરું પાડશે. મેડમ, દરેક આઈએસ અને આઈપીએસ અધિકારીઓ જ્યારે બદલી થાય, નવી જગ્યા પર જાય તો એક કર્મચારી ઉપર હાક દાગ હોય. જેવી રીતે શાલિની મેડમ અગ્રવાલ મેડમ જો 3 વર્ષ પહેલાં સુરત આવ્યા હતા મ્યુનિસિપલ કમિશનર બનીને, ત્યારે અધિકારીઓમાં એક હાક દાગ હતી કે મેડમને કોઈ કમ્પ્લેન જશે તો આમ થઈ જશે, આમ થશે. એના પાછળનું શું કારણ? એક અધિકારીઓને વહીવટમાં પકડ માટે કે એક આપણા વહીવટી લોકોના કામ કરવા માટે? મને લાગે છે કે જો વહીવટી તંત્ર હોય છે એમનું એક જ મેન્ડેટ છે જાહેર હિતના કામ કરવાના, અને જાહેર હિતના કામ કરવા માટે જે પણ કરવું પડે એ નીતિ નિયમોની મર્યાદામાં રહીને, સરકારશ્રીના નિયમોની મર્યાદામાં રહીને કરવાનું થાય છે. મારું જો સંપૂર્ણ ધ્યેય રહ્યું છે અહીંયા, અને જો કામ કરવાનું એક જો મારી કાર્યશૈલી હતી આમાં એ જ હતું કે બજેટના કામો, વિકાસના કામો ઝડપથી એ ગ્રાઉન્ડ ઉપર ઉતરે, ક્વોલિટીયુક્ત કામ થાય, ઝડપથી લોકોના કામો પૂરા થાય અને લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે, જાહેર હિતના કામો થાય, એ મારું એક જ ઉદ્દેશ હતું. હવે એમના માટે નોલેજ, સ્કિલ એ પણ જરૂરી છે, કેમ કે કામ આવડવું જોઈએ અને સાથે સાથે એ કામ ટીમ પાસેથી કરાવવા માટે પણ ટીમ બનાવીને પછી લોકોને રિકગ્નિશન આપીને, એપ્રિસિએશન આપીને, જ્યાં ના કામ કરે ત્યાં થોડું કડક થઈને પણ કામ કરાવવું પડે. આ બધા પરિબળોથી કામ કરાવવું પડે. પણ સુરતમાં જો કોર્પોરેશનની ટીમ છે, ખૂબ આઉટસ્ટેન્ડિંગ ટીમ છે, ખૂબ સારું પ્રોફેશનલી રીતે એ લોકોએ કામ કર્યું છે, અને સુરતની ઇલેક્ટેડ વિંગ હોય કે એડમિનિસ્ટ્રેટિવ વિંગ હોય, પોલિટિકલ વિંગ હોય, બધા જ લોકોએ સુરતના વિકાસ માટે ખૂબ એમને કામ કર્યું છે. અને માનનીય વડાપ્રધાનશ્રી ના માર્ગદર્શન હેઠળ, ગુજરાત સરકારશ્રી, ભારત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ સુરતમાં અમે ખૂબ બધા સાથે મળીને નેશનલ લેવલના, ઇન્ટરનેશનલ લેવલના પ્રોજેક્ટ્સ કરી શક્યા. એમના માટે સુરત શહેરના લોકોએ અમને ખૂબ સાથ સહકાર આપ્યું છે, એટલે સુરત શહેરના લોકોને હું ખૂબ ખૂબ હાર્દિક એમનો આભાર માનું છું કે એમના પોઝિટિવ વલણના કારણે અમે ઘણા બધા ઇનિશિયેટિવ સુરત શહેરમાં લઈ શક્યા. મેડમ, ઘણા મેડલો સુરત શહેરે જીત્યા છે આપના નેજા હેઠળ અને મેયરશ્રીના નેજા હેઠળ. તો શું લાગી રહ્યું છે, હજુ સુરતને કયું ડેવલપમેન્ટ બાકી રહ્યું છે, અને તમે જઈ રહ્યા છો સુરતીલાલોને શું મેસેજ આપવા માંગો છો? સુરતીલાલોને હું એક જ મેસેજ આપવા માંગીશ કે આ બધાનું વિઝન બહુ જ મોટું વિઝન છે, અને આ બધાથી અમને ખૂબ શીખવાનું મળ્યું છે. વિકાસમાં તંત્રના સાથે રહીને કામ કરવાનું એ સુરતની ધરતી ઉપર છે, અને એટલા માટે જ સુરતમાં કોઈ પણ વિશ્વમાંથી લોકો આવે કે ભારતમાંથી લોકો આવે ભણી જાય છે અને એમનું આગળ પ્રગતિ થાય છે. એટલે સુરતના લોકોનું દિલ અને વિઝન આ બંને જ ખૂબ મોટા છે. સુરતી લોકો કામ પણ કરે છે, સાથે સાથે લાઈફને એન્જોય પણ કરે છે. ખાવાનું, રમવાનું,
તહેવારોને એન્જોય કરવાનું, એટલે એ પણ હું શીખીને જાઉં છું કે લાઈફને એન્જોય કામના સાથે કેવી રીતે કરવું. અને સાથે સાથ જેટલા પણ મેડલ્સ મળ્યા એ સુરતના શહેરના લોકોનું આમાં પરિશ્રમ છે, એમની સહભાગિતા છે. એટલે તમામ મેડલ્સ સુરતના લોકોને અર્પણ કરીએ છીએ. ભવિષ્યમાં પણ સુરત દરેક ક્ષેત્રમાં નવા નવા ઇનિશિયેટિવ્સ આયામો લેતા રહેશે અને ગુજરાતમાં જ નહીં પણ ભારત દેશમાં દરેક ક્ષેત્રમાં સુરત એક વિકાસનું અને ગવર્નન્સનું શહેર તરીકેનું રોલ મોડલ બનશે એવી મને ખાતરી છે અને વિશ્વાસ પણ વ્યક્ત કરું છું. મેડમ, આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકાનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આવનાર અધિકારીઓ ટૂંક જ સમયમાં બજેટ કરશે તો તમને શું લાગી રહ્યું છે, કયા એવા મુદ્દાઓ જે બજેટમાં આવરી રહેવા જોઈએ? ભારત સરકાર અને ગુજરાત સરકારના જો પ્રાયોરિટી સેક્ટર્સ છે, સ્પેશિયલી વિકસિત ભારત 2047ને લઈને, વિકસિત ગુજરાત 2047ને લઈને, અને સાથે સાથ હવે સુરત ઇકોનોમિક રિજન પ્લાન પણ છે 2047ને લઈને, એટલે ગાઈડલાઈન છે એ પ્રમાણે આ બજેટ જો છે રજૂ થશે. અને ગુજરાત સરકારશ્રીની પ્રાયોરિટી, ભારત સરકારશ્રીની પ્રાયોરિટી, સુરત શહેરના લોકોની પ્રાયોરિટી અને સુરત શહેરને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં જે આગળ લઈ જવાનું છે, એમના માટે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓલ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ, જેમાં સમાજના દરેક વર્ગને આવરી લેવામાં આવે, એ બધાને જ બેલેન્સ કરીને એક પોઝિટિવ બજેટ, જેમાં રેવન્યુ ઉપર પણ પ્રાધાન્યતા આપવામાં આવે, એવું મને લાગે છે કે એક સમતોલિત બજેટ રજૂ કરવામાં આવશે. અને આવનાર અધિકારીઓ ખૂબ જ કુશલ છે, નિષ્ણાત છે, એટલે ખૂબ સારું બજેટ એમના તરફથી સુરત શહેરના લોકોને આપવામાં આવશે.